નમસ્તે. નમસ્તે. સમગ્ર ગુજરાતની અંદર આપના પુત્ર રોહિતભાઈ જે પ્રથમ ક્રમાંકે આવ્યા છે તેના બદલ આપને હાર્દિક શુભકામના. તમારું નામ શું? ગોહિલ દિનેશભાઈ ધનજીભાઈ. હા, દિનેશભાઈ, આપનો વ્યવસાય વાળ કાપવાનો છે, નાની એવી દુકાન છે. તમે આજના દિવસે તમે શું આવી રીતના અનુભવ કરી રહ્યા છો? બહુ સારો અનુભવ થઈ રહ્યો છે. હર્ષની લાગણી અનુભવી રહ્યા છો. ત્યારે તમને એક સામાન્ય પ્રશ્ન પૂછું છું, તમે આવું ધાર્યું હતું? ધાર્યું તો હતું, પણ રોહિતના સ્કૂલના શિક્ષકો અને તેની મહેનતને આધારે તે પાસ થયો. કોઈ પણ ટ્યુશન નહીં, ટ્યુશનમાં નથી ગયો. કોઈ પણ ટ્યુશન નહીં, માત્ર શિક્ષકોના માર્ગદર્શન પોતાની મહેનત સફળતા પ્રાપ્ત કરી. સરસ. તમે વિદ્યાર્થીઓના વાલીઓને શું સંદેશો આપવા માંગો છો? હું એટલો સંદેશો આપવા માંગુ છું કે રાણપુરની ગીતાંજલિ સ્કૂલની અંદર સામાન્ય ફી હોવાથી મેં મારા દીકરાને ત્યાં ભણવા મૂકેલ ને તે ભણીને ગુજરાતમાં પહેલો નંબર લાવેલ. તેનાથી મને ખૂબ આનંદ થયો છે. તો ત્યાં બીજા વાલીઓને ભણવા મૂકવા માટે હું આગ્રહ કરું છું.